કે કોઈ આપણે એક સંખ્યા લઈએ, બરાબર? સંખ્યા હું લખું છું 765. આ એક સંખ્યા લખી. તો હવે તમે જોવો છો કે આ જે સંખ્યા છે, બરાબર, એ ઉતરતા ક્રમમાં છે. તો આપણે જે લખી નાખીએ કે ઉતરતા ક્રમમાં. હવે શું કરવાનું છે? આ જે સંખ્યા છે એને ઉલટાવવાની છે. તો ઉલટાવીએ સંખ્યા એટલે કેટલી થાય? 5 6 7 567. તો હવે આ તમે સંખ્યા જોવો તો ઈ ચડતા ક્રમમાં છે, બરાબર? હા, ચડતા ક્રમમાં અથવા તો ઉલટા ઉપર. આ રીતે પહેલા આપણે સંખ્યા લખી નાખીએ. ચાલો હવે અહીંયા લખીએ 7 5 અને 3. એને ઉલટાવી નાખીએ 357. હવે પાછી એક સંખ્યા લખીએ 7 3 1. 7 4. ચાલો 7 4 1 અને 147. એને ઉલટાવો ત્યારે. હવે શું કરવાનું છે? તો આ બધી સંખ્યાની આપણે બાદબાકી કરવાની છે. તો આપણે સંખ્યાની બાદબાકી કરીએ તો અહીંયા 565 માંથી 567 બાદ કરો એટલે જવાબ આવે 198. બરાબર? ગણતરી તમે કરી જોજો કે જવાબ આટલો આવે છે કે નથી આવતો. 15 માંથી 7 જાય તો 8, બરાબર? અહીંયા 15 માંથી 6 જાય તો 9 અને 6 માંથી 5 જાય તો 1. હવે આપણે આની બાદબાકી કરીએ તો 753 ઓછા 357. ચાલો, તો આનો જવાબ આવશે 396. 13 માંથી 7 જાય તો 6, 14 માંથી 5 જાય તો 9 અને 6 માંથી 3 જાય તો 3. હવે આની આપણે બાદબાકી કરીએ એટલે જવાબ આવશે 594. 11 માંથી 7 જાય તો 4, 13 માંથી 4 જાય તો 9, 6 માંથી 1 જાય તો 5. હવે આપણે જોઈએ કે ભાઈ સંખ્યામાં ક્રમિક તફાવત. તો અહીંયા તમે જોવો ને તો 7 6 5 સંખ્યા વચ્ચે ક્રમિક તફાવત એક અંકનો છે. અહીંયા તમે જોવો તો 3 5 7 સંખ્યા વચ્ચે ક્રમિક તફાવત બે અંકનો છે. અને અહીંયા 1 4 7 સંખ્યા વચ્ચે ક્રમિક તફાવત 3 અંકનો છે. હવે જવાબમાં જ એનું મેજિક છે. કઈ રીતે? તો કે 198 ગુણ્યા તમે 2 કરો ને એટલે જવાબ આવશે 396. બરાબર? હવે ફરી પાછું 198 ગુણ્યા 3 કરશો ને એટલે જવાબ આવશે 594. તો અહીંયા સંખ્યા વચ્ચે બે અંકનો તફાવત છે એટલે આના કરતા આ જવાબ ડબલ થઈ ગયો, બેવડાઈ ગયો. અહીંયા સંખ્યા વચ્ચે 3 અંકનો તફાવત છે એટલે આના કરતા આ જવાબ 3 ગણો થઈ ગયો. આ રીતે તમે કોઈ પણ 3 અંકની સંખ્યાને આ પ્રમાણે જ્યારે તમે કરશો ને, બરાબર, તો જવાબ આ રીતે જ આવશે. 198 બે અંક લેશો, બરાબર, તફાવત ત્યારે 396
અને 3 અંકનો જ્યારે તફાવત લેશો ત્યારે 594 આવશે. તમે ગણતરી કરજો, બહુ મજા આવશે. બરાબર? તો આ રીતે જવાબ છે એ આ સંખ્યાની કરામત છે ને? આ રીતે તમે ગણતરી કરી જોજો. બરાબર? અને કહેજો પછી કે બેન મજા આવી કે ન આવી. બાદબાકી આ રીતે